Hello, Namaskar Vidyarthi Mitro. In previous lecture, we already discussed about the conservation theorem. But in this lecture, we already discussed about the conservation theorem. The second theorem is that conservation of angular momentum. આપણે એન્ગ્યુલર મોમેન્ટમ જે છે એનું કન્ઝર્વેશન કેવી રીતે થાય છે આ લેક્ચર દરમિયાન સ્ટડી કરવાનો છે. બટ ઇન પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. વી ઓલરેડી ડિસ્કસ ઇન પ્રીવિયસ લેક્ચર, બટ ઇન ધીસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ everything about the conservation of angular momentum. If a coordinate corresponding to a rotation is cyclic, coordinate corresponding to a rotation is cyclic, rotation of the system about a given axis has no effect on the description of the system motion. એટલે કે એવું કંઈક છે કે રોટેશન ઓફ ધ સિસ્ટમ અબાઉટ ધ ગિવન અક્સિસ, એટલે કે કોઈ સિસ્ટમ છે એ સિસ્ટમ જે છે એ કોઈ પર્ટિક્યુલર અક્સિસને અનુલક્ષીને વિથ રિસ્પેક્ટ ટુ એની અક્સિસ એ શું કરે છે? રોટેશન કરે છે. હેઝ નો ઇફેક્ટ ઓન ધ ડિસ્ક્રિપ્શન, તો એ એના ડિસ્ક્રિપ્શનમાં કાંઈ ચેન્જ થાય નહીં, ઇફેક્ટ કરે નહીં. ધેટ મીન્સ સિસ્ટમ રિમેન્સ ઇનવેરિયન્ટ, એટલે કે સિસ્ટમમાં કોઈ પણ ઇનવેરિયન્ટ મીન્સ નો ચેન્જીસ, ઇનવેરિયન્ટ અંડર સચ એ કોર્ડિનેટ, એટલે કે એવા કોર્ડિનેટ રોટેશન એન્ડ એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ કન્ઝર્વડ. અને જો એવા કોર્ડિનેટ થી કાંઈ સિસ્ટમને કાંઈ ચેન્જ થાય નહીં, એટલે સિસ્ટમ રિમેન્સ ઇનવેરિયન્ટ, અનચેન્જ, બરાબર, તો એની એન્ગ્યુલર મોમેન્ટમ જે છે એ પણ કન્ઝર્વ થાય. સી ફિગર, that is the origin O, that is the some system that revolve about rotation about the specific axis, બરાબર. આવું કંઈક ફિગરની અંદર આપણને દેખાય છે, એનું ડિસ્ક્રિપ્શન છે જ, બરાબર. the 2 points P and P dash, RI સદિશ જે છે એ P નો છે અને RI પ્લસ ડેલ્ટા RI છે એ P ડેશ નો છે, that is the small angle delta phi. એનું આપણે ડિસ્ક્રિપ્શન કરવાનું છે. સ્પેસ ઇઝ આઇસોટ્રોપિક. આઇસોટ્રોપિક મીન્સ ગમે એ ડિરેક્શનની અંદર તમે મૂવમેન્ટ કરો પણ જે આપણી પાસે સ્પેસ છે એની પ્રોપર્ટી જે છે એ રિમેન્સ સેમ, એટલે કે એની પ્રોપર્ટીની અંદર ચેન્જીસ થાય નહીં. એવું જે મીડિયમ હોય તો એને આઇસોટ્રોપિક મીડિયમ કહેવાય. તો આ સ્પેસ ઇઝ આઇસોટ્રોપિક, which means the Lagrangian of a closed system is unaffected by an infinitesimal rotation of the system in space, that is delta L બરાબર 0. એનો અર્થ એવો થાય કે Lagrangian of a closed system, આપણી પાસે જે સિસ્ટમ છે એ ક્લોઝ સિસ્ટમ છે, બરાબર. એ ક્લોઝ સિસ્ટમનું Lagrangian જે છે એ અનઅફેક્ટેડ બાય ઇન્ફાઇનેટેસિમલ રોટેશન, એટલે કે નાના નાના રોટેશન, ઇન્ફાઇનેટેસિમલ એટલે ખૂબ જ નાનું, બરાબર. ઇન્ફાઇનેટેસિમલ રોટેશન, સ્મોલ રોટેશન જે છે, બરાબર, તો એમાં એ Lagrangian અનઅફેક્ટેડ થાય નહીં. Lagrangian રિમેન્સ સેમ, ધેટ મીન્સ ડેરિવેટિવ ઓફ Lagrangian ઇઝ ઇક્વલ્સ ટુ 0, એટલે કે ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ 0. કન્સિડર એ કાર્ટેશિયન frame of reference with O as the origin. હવે જોઈએ કાર્ટેશિયન ફ્રેમ છે, એટલે કે કાર્ટેશિયન કોઓર્ડિનેટ આપણે યુઝ કરે છે ઓફ ધ રેફરન્સ ઓફ વિથ O, આપણું રેફરન્સ પોઈન્ટ છે એઝ ધ ઓરિજિન, એટલે કે એ એક ઓરિજિન તરીકે કામ કરે. લેટ Ri be the radius vector of the ith particle located at P. Ri શું છે? એનું રેડિયસ વેક્ટર છે. રેડિયસ વેક્ટર એટલે આ કોઈ સર્ક્યુલર પાથ છે, બરાબર. એ P પોઈન્ટનો રેડિયસ
વેક્ટર છે અને એ પી પોઈન્ટને લોકેટ કરવા માટે આર આઈ એટલે કે ith પાર્ટિકલ કેટલા ithમો પાર્ટિકલ છે એ ખબર નથી પણ સમ પાર્ટિકલ. Let the system as a whole undergoes an infinitesimal rotation delta phi. ધારો કે સ્મોલ રોટેશન જે છે સિસ્ટમ સ્મોલ રોટેશન કરે એટલે પી નું જે સ્થાન હતું બરાબર આ શું છે પી નું સ્થાન એ પી નું સ્થાન સમ રોટેશન કરે એટલે પી નું સ્થાન બીજું કોક લઈ લે એટલે આ ધારો કે પી નું સ્થાન કોને લીધું ડેલ્ટા પી બરાબર. તો એ જે એંગલ જે છે that rotation is angle delta phi નાનો હશે એ એંગલ બરાબર એટલા માટે ડેલ્ટા phi લીધેલું છે એટલે 9 પોઈન્ટ આપણને કોઈ મળશે પી ડેશ બરાબર છે. The displacement is denoted by the vector delta phi and its direction is that of the axis of rotation. Axis of rotation એટલે એ ક્યાં હશે એનું જો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું તો કે p2p એટલે ડિસ્પ્લેસમેન્ટ આટલું થાય ઇઝ ડિનોટેડ બાય ડેલ્ટા phi બરાબર વેરી સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ એટલે એને ડેલ્ટા phi વડે દર્શાવવાનું છે. Due to this rotation the position vector of the ith particle is shifted from p to p dash. Ith particle is shifted from p to p and the radius vector ri to ri plus delta rr બરાબર છે. હવે શું થાય આટલું જો એ ડિસ્પ્લેસમેન્ટ કરે તો p પોઈન્ટ શિફ્ટ થઈને ક્યાં આવી જાય p ડેશ પાસે આવી જાય. એનો જે પોઝિશન વેક્ટર હતો ri તો એનો પોઝિશન વેક્ટર હવે કેટલો થઈ જાય ri પ્લસ ડેલ્ટા ri જેટલો થઈ જાય. we already see in figure and p to p dash is small displacement that the displacement is denoted by delta phi બરાબર છે. now the mod of delta ri is equals to ri sin theta 2 delta phi. હવે જો અહીંયા sin theta 2 છે અહીંયા ગણે જે છે આ theta 1 કયો i માટે આ એંગલ જે છે એને શું કયો theta 2 બરાબર એની વાત છે. હવે sin theta આ રહ્યો હોય તો એને ક્રોસ પ્રોડક્ટ ની અંદર લખી શકાય sin theta નીકળી જાય તો delta ri is equals to delta phi cross sin theta ની જગ્યાએ ક્રોસ મલ્ટીપ્લિકેશન ri ઇક્વેશન નંબર 1. When the system is rotated the position vector of all particles change their direction. એટલે કે જ્યારે આપણી સિસ્ટમ રોટેશન મોડ ની અંદર હોય ત્યારે શું કરશે તો કે બધા પાર્ટિકલ જે છે એની ડિરેક્શન શું થાય ચેન્જ થાય. ઓબ્વિયસ વસ્તુ છે કે સર્કલ ઉપર જો તમે દરેક બિંદુએ દિશા કઈ બાજુ હશે તો કે એના સ્પર્શકને દોરેલી દિશાની અંદર હશે. સિસ્ટમ પણ એવી જ છે રોટેશનલ છે એટલે કે સેમ ધ ટાઈપ ઓફ સર્કલ બરાબર એટલે શું થાય ડિરેક્શન ચેન્જ થાય ચેન્જ થઈ ડિરેક્શન. ઇન ધીસ વે ધ કરસ્પોન્ડિંગ ચેન્જ ઇન વેલોસિટી વેક્ટર ઇઝ ગિવન બાય તો એની વેલોસિટી ગતિની દિશા ગતિ પણ એ બદલાય તો ગતિ કેવી રીતે બદલાય તો કે ડેલ્ટા ri ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા phi ક્રોસ ri ડોટ બરાબર. હવે આનું તમે ડિફરન્શિએશન કરો તો ડેલ્ટા ri નું ડેલ્ટા ri ડોટ ડેલ્ટા phi ડિસ્પ્લેસમેન્ટ સેમ છે ડિસ્પ્લેસમેન્ટ ચેન્જ ન થાય બરાબર અને ri નું થાય ri ડોટ ઇક્વેશન નંબર 2. The condition of that delta L is equals to 0 leads to એટલે લાંગ્રેન્જિયન કારણ કે આઇસોટ્રોપિક સ્પેસ છે એ તમને પહેલા કીધું તો કે કોઈ પણ ડિરેક્શન ની અંદર તમે જાઓ તો લાંગ્રેન્જિયન વિલ બી સેમ. Lagrangian constant, no change in Lagrangian, that means derivative of Lagrangian is equals to 0. We already discussed in previous step. Leads to delta L is equals to summation over I del L by del Ri into delta Ri plus del L by delta Ri dot into delta Ri dot is equals to 0. Equation number 3. Since હવે જોજો del L by del Ri dot પ્રીવિયસ આપણે ઓલરેડી મોમેન્ટમ કોન્સ્ટન્ટ મોમેન્ટમ લીધી હતી p i
ડેલ એલ બાય ડેલ ક્યુ છે ડોટની જગ્યાએ, બરાબર. તો એવું છે, એની જગ્યાએ આરઆઈ છે, પોઝિશન વેક્ટર આરઆઈ છે, કોઓર્ડિનેટ આર છે અથવા તો આરઆઈ છે, અહીંયા કોઓર્ડિનેટ ક્યુ આઈ અથવા ક્યુ જે હશે, બરાબર. તો એના જ ઉપરથી શું છે પીઆઈ એન. હવે આને તમે શું કરો, આનું તમે ડિફરન્સિએશન હજી કરો ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો શું આવે ડી બાય ડીટી ડેલ એલ બાય ડેલ આર આઈ ડોટ. તો આનું ટાઈમની સાપેક્ષે ડિફરન્સિએશન, તો પીઆઈ નું શું થાય પીઆઈ ડોટ. તો આ એની જગ્યાએ લખાય પીઆઈ ડોટ. વચ્ચે આવું લખેલું છે તો કે આ ડિફરન્સિએશન અને આનું એક ડિફરન્સિએશન કેન્સલ થાય એટલે આ ડોટનું જે છે તો ડેલ એલ બાય ડેલ આર આઈ લખાય ડેલ એલ બાય ડેલ આર આઈ બરાબર પીઆઈ, બરાબર. એટલે આ ઇક્વેશન જે છે એ આ ઇક્વેશન આપણે યુઝ કરવાના છે. એટલે આ આવી રીતે આવશે. હેન્સ ઇક્વેશન 3 બીકમ્સ. તો ઇક્વેશન 3 શું થાય તો કે ડેલ એલ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમેશન ઓવર આઈ ડેલ એલ બાય ડેલ આર આઈ પીઆઈ ડોટ ડેલ્ટા આર આઈ યા ઓની ડેલ્ટા ફાઈ ક્રોસ આર આઈ ડોટ છે. પ્લસ પીઆઈ ડેલ એલ બાય ડેલ આર આઈ ડોટ પીઆઈ ડોટ ડેલ્ટા આર આઈ બરાબર. આવું ઇક્વેશન ઇક્વેશન નંબર 4. સબસ્ટિટ્યુટિંગ ઇક્વેશન 1 2 ઇન ઇક્વેશન નંબર 3 વી ગેટ, બરાબર. 1 અને 2 ની કિંમત ક્યાં મૂકો ઇક્વેશન નંબર 3 ની અંદર મૂકો. તો 3 ની અંદર મૂકો તો સમેશન ઓવર આઈ ડેલ એલ બાય ડેલ આર આઈ પીઆઈ ડોટ ડેલ્ટા આર આઈ ની જગ્યાએ શું છે ડેલ્ટા ફાઈ ક્રોસ આર આઈ ડોટ છે, બરાબર. પ્લસ પીઆઈ એટલે આ ઇક્વેશન નંબર 3 માં પીઆઈ ડેલ એલ બાય ડેલ આર આઈ ની જગ્યાએ ડેલ ફાઈ ક્રોસ આર આઈ ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર છે. ધેરફોર સમેશન ઓવર આઈ સેમ ઇટ ઇઝ આ બંનેમાંથી ડેલ્ટા ફાઈ કોમન, આમાંથી આને બહાર લઈ લો, આને અંદર જાવ દો, ક્રોસ મલ્ટીપ્લિકેશન નો રૂલ છે, બરાબર. તો આર આઈ ક્રોસ પીઆઈ ડોટ પ્લસ આમાંથી ડેલ્ટા ફાઈ બાર આર આઈ ડોટ ક્રોસ પીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આ બંનેમાંથી ડેલ્ટા ફાઈ શું કરવું, હું બહાર લઈ લઉં કોમન, ધેરફોર ડેલ્ટા ફાઈ સમેશન ઓવર આઈ. હવે આને આ નવી રીતે લખેલું છે ડી બાય ડીટી આર આઈ ક્રોસ પીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. હવે ડી બાય ડીટી એટલે આના ઉપર તમે ટાઈમ ડેરિવેટિવ એપ્લાય કરો તો સપોઝ કે આર આઈ સેમ ઇટ ઇઝ છે પહેલી વખત, તો પીઆઈ નું શું થાય આર આઈ ક્રોસ પીઆઈ ડોટ થાય. તો આર આઈ ક્રોસ પીઆઈ ડોટ બાર તો ડેલ્ટા ફાઈ છે એટલે મળી ગયું. હવે આનું ડેરિવેટિવ કરો, આનો કોન્સ્ટન્ટ લો, વચ્ચે પ્લસ ડેલ્ટા ફાઈ છે, બરાબર. તો આર આઈ નું આર આઈ ડોટ ક્રોસ પીઆઈ એટલે આ ઉપરથી આ ઇક્વેશન મળી જાય છે, એટલા માટે આવું લખેલું છે, બરાબર. નાઉ therefore delta phi into dl by dt is equals to 0. r cross p હોય તો એને l લખાય, ri cross pi હોય તો એને પણ l લખાય, બરાબર. l where l is the total angular momentum. l શું છે total angular momentum of the system. Since delta phi is arbitrary, delta phi તો કોઈ પણ હોઈ શકે, આર્બિટરી સ્વતંત્ર, ડિસ્પ્લેસમેન્ટ તો કોઈ પણ હોઈ શકે, બરાબર. જો ડિસ્પ્લેસમેન્ટ કોઈ પણ હોઈ શકે તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન છે તો ફરજિયાત ડેલ એલ બાય ડેલ ટી ને શું થવું પડે 0 થવું પડે. ધેરફોર ડેલ એલ બાય ડેલ ટી બરાબર 0. ધેરફોર l ઇઝ ઇક્વલ્સ ટુ r ક્રોસ p બરાબર કોન્સ્ટન્ટ. એટલે કે જો
એલ નું t ની સાપેક્ષે ડેરિવેટિવ 0 થતું તો એલ ટર્મ જે છે એ કેવી હોય, કોન્સ્ટન્ટ હોય. એલ બરાબર કોન્સ્ટન્ટ ને એલ બરાબર આપણે r cross p લીધેલું. thus the total rotational invariance of the Lagrangian of a closed system is equivalent to conservation of total angular momentum. એટલે કે Lagrangian રોટેશનલ પહેલા અને રોટેશનલ પછી જે છે એ શું થાય, એન્ગ્યુલર મોમેન્ટમ જે છે એનું કન્ઝર્વેશન થાય છે. બરાબર છે. થેન્ક યુ.